ફ્રેન્ડ્સ, પાત્રા બનાવવાની આજે હું થોડી અલગ રીત લઈને આવી છું. બનાવવાની રીત થોડી અલગ છે, પણ સ્વાદ એ જ પારંપરિક રીતે બનતા પાત્રાનો જ રહેશે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ. અને ઠંડા થયા પછી બીજા દિવસે પણ એ એટલા જ ક્રિસ્પી રહે છે. પાત્રાને વીંટવાની ઝંઝટ નથી અને આંબલીનો ઉપયોગ પણ નથી કરવાના. હવે રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં 150 ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે અને આ 150 ગ્રામ વજન દાંડી સાથેનું છે. તો પાત્રાને મેં ધોઈ અને કોરા કરી લીધા છે. હવે પાત્રાની પાછળ જે નસનો ભાગ હોય છે એને આપણે કાઢી નાખીશું. તો એના માટે એક પાત્રું લઈ એને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને ત્યાર પછી વચ્ચેની જે મોટી નસ હોય છે એને ચપ્પુની મદદથી આ રીતે કાપી લઈશું. પાત્રાના 2 ભાગ થઈ જાય તો વાંધો નથી. જો તમારા પાત્રા મોટા હોય અને સાઈડની નસો પણ મોટી હોય તો એને પણ એ જ રીતે કાઢી નાખવાની. તો એ જ રીતે હવે બધા પાત્રા તૈયાર કરી દીધા છે. હવે બધા પાત્રાને એક સાથે જ લઈ લેવાના અને એનો આ રીતે એક રોલ વાળી દેવાનો અને ત્યાર પછી ચપ્પુની મદદથી આ રીતે એની પાતળી પાતળી સ્ટ્રીપ કાપી લેવાની. અને બધા પાત્રાની સ્ટ્રીપ કપાઈ ગયા પછી એને વચ્ચેથી પણ થોડા થોડા કટ આપી દઈશું, જેથી એકદમ લાંબી લાંબી સ્ટ્રીપ હોય એ થોડી નાની થઈ જાય. હવે એને કોઈ પણ એક વાસણમાં લઈ લેવાનું અને ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને અહીં મેં 1 અને બીજું અડધું એમ 1.5 લીંબુનો રસ લીધો છે અને ચમચીથી માપીએ તો ખાવાની 6 ચમચી ભરીને લીંબુનો રસ થાય છે. અહીં લીંબુના બદલે તમે આંબલીના પલ્પનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બેમાંથી કોઈ પણ એક વસ્તુ તો તમારે ઉમેરવી જ પડે. જો એમાં ખટાશ નહીં ઉમેરીએ તો પાત્રા ખાતી વખતે ગળામાં વાગે છે. પાત્રા સાથે બધું સરસ રીતે મસળીને મિક્સ કરવાનું. એનાથી પાત્રા થોડા નરમ થઈ જશે અને ખટાશ પણ પાત્રામાં સરસ રીતે મિક્સ થઈ જશે. અત્યારે એને સાઈડ પર રાખીએ અને હવે પાત્રાનો લોટ તૈયાર કરી લઈએ. પણ એ પહેલાં 2 ચમચી ગોળને પાણીમાં પલળવા માટે મૂકી દઈશું. મેં અહીં દેશી ગોળ લીધો છે કારણ કે દેશી ગોળ ખાવામાં સારો હોય છે. હવે એને થોડી વાર માટે સાઈડ પર રાખીએ. લોટ બનાવવા માટે 1 કપ ઝીણો ચણાનો લોટ લીધો છે, જેને આપણે ચાળી લઈશું, જેથી એમાં જે ગાંઠા હોય એ નીકળી જાય. હવે ઉમેરીશું અડધો કપ ભરીને ઝીણો ચોખાનો લોટ. ચોખાનો લોટ ઉમેરવાથી પાત્રા એકદમ ક્રિસ્પી બનશે. મસાલામાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું અજમો. અજમાથી સ્વાદ પણ સારો આવશે અને પાત્રા પચવામાં પણ હળવા રહેશે. 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન ઉમેરીશું મીઠું. મીઠું આપણે પાત્રામાં પણ ઉમેર્યું છે, માટે મેં અત્યારે 1/2 ટીસ્પૂન જ ઉમેર્યું છે. 1 ટીસ્પૂન ઉમેરી છે આદુ લસણની પેસ્ટ. 1/2 ટીસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે. તીખું તમારી જોઈતી જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું કરી લેવાનું. સાથે જ 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ અને 3 ટીસ્પૂન ઉમેરીશું તેલ. હવે જે ગોળ પલાળવા માટે મૂક્યો હતો એ થોડો ઘણો પીગળી ગયો છે, તો એને આપણે અંદર ઉમેરી દઈશું. આટલો ગોળ ઉમેરવાથી નોર્મલ મીઠાશવાળા પાત્રા તૈયાર થશે. જો તમને વધારે ગળ્યું ગમતું હોય તો વધારે ગોળ ઉમેરી શકાય. આ સિવાય ગરમ મસાલો મેં નથી ઉમેર્યો, પણ તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. હવે ચમચીની મદદથી પહેલાં કોરું જ બધું મિક્સ કરી લઈશું. હવે 1 કપ ભરીને પાણી અહીં મેં લીધું છે અને એમાંથી થોડું થોડું પાણી આપણે લોટની અંદર ઉમેરીશું. ચમચી વડે હલાવતા જવાનું અને બેટર વધારે પડતું પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તો આ પ્રકારનું થોડું જાડું એવું બેટર તૈયાર કરવાનું. આટલું બેટર બનાવવામાં મને 1 આખા કપ પાણીની જરૂર પડી. બેટરને થોડું ફેંટી લેવાનું, જેથી એમાં સોડા ઉમેરવાની જરૂર નહીં પડે. ત્યાર પછી જે પાત્રા આપણે કાપીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સિવાય પાત્રાની મેં ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરી છે અને પાત્રાનું પ્રેમિક્સ કઈ રીતે તૈયાર કરવું એની રેસીપી પણ શેર કરી છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પાત્રા ઉમેર્યા પછી એના મોઇસ્ચરથી બેટર થોડું નરમ થશે, માટે જ એને શરૂઆતમાં થોડું ઘટ્ટ રાખવાનું. હવે પાત્રાને બાફવા માટે અહીં મેં 2 ગ્લાસ લીધા છે. બંને ગ્લાસને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાના. ત્યાર પછી એમાં થોડા થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું.
તો આ રીતે બંને ગ્લાસ તૈયાર કરી દીધા છે. હવે ચમચી વડે બેટર ગ્લાસમાં રેડી દઈશું. તો આ રીતે બંને ગ્લાસમાં બેટર ભરી દીધું છે અને ગ્લાસને થોડા અધૂરા ભરવાના, કારણ કે બેટર ફૂલીને થોડું ઉપર આવશે. હવે અહીં મેં એક પ્રેશર કુકર લઈ લીધું છે, જેમાં લગભગ અડધો લીટર જેટલું પાણી લઈશું અને પાણીને ગરમ થવા દઈશું. પાણી સરસ ગરમ થઈ જાય એટલે બંને ગ્લાસ એની અંદર મૂકી દઈશું. ગ્લાસને ઢાંકવાની જરૂર નથી અને કુકરના ઢાંકણ ઉપર વિસલ લગાવવાની પણ જરૂર નથી. 20 થી 25 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર એને સ્ટીમ બોઇલ કરીશું. 25 મિનિટ પછી તમે જોઈ શકો છો પાતરા સરસ તૈયાર થઈ ગયા છે. ફૂલીને થોડા ઉપર પણ આવી ગયા છે. ટૂથપીક નાખીને ચેક કરીએ તો એ સાફ બહાર આવે છે. એનો અર્થ એ છે કે એ સરસ ચડી પણ ગયા છે. હવે બંને ગ્લાસને સાચવીને બહાર કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. જો ગરમ ગરમ પાત્રાને તમે બહાર કાઢવાની કોશિશ કરશો તો એ વચ્ચેથી તૂટી શકે છે. તમારે જો ઉતાવળ હોય તો ગ્લાસને પાણીમાં રાખીને એને ઠંડા કરી દેવાના. ઠંડા થયા પછી ચપ્પુની મદદથી એની સાઈડ જો ચોંટી ગઈ હોય તો એને થોડી અલગ કરી લેવાની અને ત્યાર પછી એ સરળતાથી બહાર આવી જશે. અને હવે એને કટ કરીશું. કટ કરતી વખતે પણ તમને જો એમ લાગે કે પાત્રા હજી અંદરથી ગરમ છે તો એને એકદમ ઠંડા થવા દેવાના અને ત્યાર પછી જ કટ કરવાના. તો આ રીતે લગભગ અડધા ઇંચ જેટલી મેં એની સ્લાઇસ કરી છે. એ થોડા ગરમ છે માટે સાઈડ પરથી આ રીતે થોડો ભૂકો પડે છે. જો તમે એને એકદમ ઠંડા કરીને કટ કરશો તો સરસ એની સ્લાઇસ થશે. હવે આ સ્લાઇસને તમે તેલ, ડ્રાય, કડી લીમડી અને હિંગનો વઘાર કરીને પણ ખાઈ શકો. એ રીતે પણ સારા લાગે. પણ હું એને શેલો ફ્રાય કરવાની છું, જેના માટે એક ફ્લેટ પેન લઈ લીધું છે અને એમાં થોડું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે પાત્રાની સ્લાઇસ તેલમાં મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર એક સાઈડે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું અને ત્યાર પછી સાચવીને એને પલટાવી દેવાના. બંને તરફ બ્રાઉન રંગ પકડે ત્યાં સુધી એને તેલમાં થવા દેવાના. જરૂર પડે તો 1-2 વાર એને ફેરવી દેવાના. આપણે એમાં ચોખાનો લોટ ઉમેર્યો છે માટે પાત્રા ઉપરથી ખૂબ જ સરસ ક્રિસ્પી થાય છે અને ઠંડા થયા પછી પણ એ એટલા જ ક્રિસ્પી રહે છે. હવે એને તેલમાંથી બહાર લઈ એ જ રીતે બીજા પાત્રા પણ ફ્રાય કરી લેવાના. એકને એક પ્રકારના પાત્રા ખાઈને તમે કંટાળી ગયા હો તો આ એક નવા પ્રકારના પાત્રા તમે ચોક્કસ ટ્રાય કરજો. ખાવાની ખૂબ જ મજા આવશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.